મને આ શકોરામાં થોડા પ્રેમપત્રો મળ્યા છે. હું એને પ્રેમપત્ર એટલે કહું છું કે જે લખે છે એને એવો વિશ્વાસ છે કે મને જવાબ મળશે. રાઈટ? જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ છે. સાચા અને ખોટા માણસને કેવી રીતે પરખવો જોઈએ? જો પોતાની પૂરેપૂરી ઓળખ થઈ જાય તો ખબર પડે કે હું યોગ્ય શું કરું છું અને અયોગ્ય શું કરું છું. પોતાની ખબર વગર દુનિયાના એક પણ માણસની ખબર પડે નહીં. મને ગુસ્સો ક્યાં આવે છે, મને ચીડ ક્યાં ચડે છે, મને નિરાશા ક્યાં આવે છે, આવી જેટલી ખબર પડે એટલી બીજાની ખબર પડે. આપણે આખો પ્રયત્ન બીજાને શોધવાનો હોય છે, આપણે પોતાને શોધતા. કોરોના આવ્યો, ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થઈ ગયા. રાઈટ? મારો તો એકેય દિવસ મૂડ બગડ્યો જ નહીં. મને મારી જાત સાથે રહેવાનું એકદમ ગમે છે. હું 24 કલાક એક રૂમની અંદર ખાવાનું મળી જાય તો કશું જ મને કોઈ વ્યક્તિ ના જોઈએ. મને એટલું બધું મારી પાસે કામ છે. દાખલા તરીકે પુસ્તક વાંચ્યું અથવા વિચાર કરવા માંડું કોઈ વિષય ઉપર, તો હું મારી જાત સાથે વિચાર તો કરી જ શકું, પણ વિચાર વ્યવસ્થિત કરતા આવડે તો, નહીં તો ટેન્શન થઈ જાય ચાલુ. રાઈટ? તો સાચા અને ખોટા માટે પોતાની જાતને ઓળખવાની છે. તમને જે શિબિરની વાત હું કરી રહ્યો છું વારંવાર, એ જીવન વિદ્યા શિબિર કરશો તો તમને એ ખબર પડશે કે આપણી અંદરની વિચારની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે, આપણી નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે, આપણી અંદર ઓલરેડી પહેલેથી ભેગો થયેલો મસાલો કયો છે, એ બધાની તપાસ થઈ જશે. અને પછી ઓટોમેટિક તમને લાગશે કે આ મસાલો ફેંકી દેવાનો છે, આ ખોટો પકડી રાખ્યો છે, એટલે બધું છૂટતું જશે. કામનું રહેશે ને એનાથી કામ કરવાની મજા આવશે. દેશમાં દુનિયામાં બધે મૈત્રી થશે અને તમને જીવવાની મજા આવશે. બેઝિકલી હું પથારીમાંથી સવારે ઉઠું ને તો ઠેકડો મારી ઉઠવાનું મન થાય, એટલો બધો ઉત્સાહ હોય કે શું કરીએ. લોકો નિરાશા કેમ થાય? ખબર નથી પોતાની બાબતને. મને છે ને બેન કોઈ કહે ને તમે હિસાબ કરી દો, એ મને નથી ગમતું. એટલે હું કોર્પોરેટ કંપનીમાં કામ કરતો, બિલ જ ના મોકલું. પેલા કે તમે આટલું બધું કામ કર્યું, હવે બિલ તો મોકલો તો પેમેન્ટ કરીએ. કંપનીઓની ટ્રેનિંગ કરીએ, ત્યાં પેમેન્ટ આવે. તો પછી એ લોકો કંટાળીને એ લોકો જ બિલ બનાવી દે, એ લોકો જ મારા ખાતામાં નાખી દે. મને ખબર પડી ગઈ કે મને એકાઉન્ટ નથી ગમતું, આંકડા નથી ગમતા, મને કંકાસ નથી ગમતો. કોઈએ મારું અપમાન કરવાની ઘટના કરી હોય એ એનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. લાઈફમાં આગળ વધવા માટે કેવી રીતે મહેનત કરવી જોઈએ? હમણાં કરી એવી આગળ વધવાનું. ખુરશી આગળ ખાલી છે અને આપણે પાછળ બેઠા. આગળ વધવું એટલે શું? સૌથી પહેલું તો એ. હવે આ સવાલનો જવાબ વિગતે આપું છું. આપણા જીવનના 4 ક્ષેત્રો છે: અંગત, સામાજિક, વ્યાવસાયિક, આધ્યાત્મિક. આ સમજવા માટે કલ્પના કરો કે તમે બાથરૂમમાં નાહી રહ્યા છો. બાથરૂમનું બારણું બંધ છે, ફુવારો કે ડોલમાં પાણી છે અને તમે નાહો છો. તમારું શરીર કેવું છે તમારા સિવાય કોઈને ખબર છે? તમે બહાર સૂટ બૂટ પહેરીને ગમે તે ફરો, પણ તમારા શરીરમાં બીમારી હોય, ડાઘા હોય, ઈજા થઈ હોય, કંઈ પણ હોય તો તમને જ ખબર છે ને. તો બાથરૂમની અંદર જે પહેલી સ્થિતિ છે, તમારું શરીર કેવું છે તે પહેલી તપાસ કરો. શરીરમાં કોઈ જગ્યાએ ખટપટ છે? બીમારી, દુખાવા, રોગ? આગળ વધવા બતાડી રહ્યો છું. જો તમને સવારમાં ઉત્સાહ ના આવતો હોય તો હવે બીજું ડાયમેન્શન છે મન. બાથરૂમમાં જ છો, નાહી રહ્યા છો, ગીત ગણગણવાનું મન થાય છે? કેમ જલ્દી તૈયાર થઈને આ કામ કરી નાખું, તે કરી નાખું, એવું થાય છે? એવું ના થતું હોય તો મનને તપાસો. અથવા જુઓ કે મનમાં કયા વિચારો આવે છે, શેની નિરાશા છે, શેનો ઉત્સાહ છે. તો પહેલું બાથરૂમની અંદર અંગત ક્ષેત્ર છે, જેમાં 3 ડાયમેન્શન છે: ફિઝિકલ ફિટનેસ, શરીરની સ્વસ્થતા, મનનો વિકાસ અને લાગણીનું સંતુલન. આ 3 જો સરખા ના હોય તો સૌથી પહેલાં એ 3ને સરખા કરવા પડે. ક્લિયર? હવે બાથરૂમમાં ફુવારો કરો બંધ અને બહાર નીકળો. મારી સાથે કલ્પનામાં ચાલજો. હવે કપડાં તમે પહેરી લીધા છે, હવે સામે કોણ છે? પહેલું કામ છે ફેમિલી. બા, બાપુ, ભાઈ, બહેન, ભાભી, કાકા, ફુવા, જે બી જોડે રહેતું હોય.
છે કે નહીં? તો પરિવારના લોકો સાથે કેવો સંબંધ છે? મીઠો સંબંધ છે કે ખીટપીટ સવારથી જ ચાલુ થઈ જાય છે? હવે આટલો જ સંબંધ છે, એનાથી આગળ પણ છે ને. કોઈક તમારા દાદા તમારી સાથે ના રહેતા હોય પણ સંબંધ તો છે. તો સામાજિક ક્ષેત્રમાં કેટલાક તમારી સાથે રહે છે, કેટલાક સગાવાલાઓ દૂર રહે છે, પણ બધાની સાથે સંબંધ છે. પછી તમે ભારતના નાગરિક છો કે નહીં? તમારો નરેન્દ્ર મોદી સાથે બી સંબંધ છે. કાકા દાદા મામાનું ના હોય પણ તમારા વોટથી MP MLA જીત્યા, પછી એમ કરતા લોકસભા રાજ્યસભા અને વડાપ્રધાન, તો તમારો એની સાથે પણ સંબંધ છે. તો નાગરિક તરીકે આજુબાજુ ઝાડવા છે, કોઈ સુકાય છે તો પાણી પાવ, એ તમારો સંબંધ થયો. તો બીજું ક્ષેત્ર છે આગળ વધવાનું, સામાજિક ક્ષેત્ર. હવે ત્રીજું, હવે ઓફિસે આવ્યા, નોકરી કરતા હો, અહીંયા સ્કૂલે આવ્યા, કોલેજ આવ્યા ભણવા, તો હવે બીજા 3 ડાયમેન્શન છે. તમે શું કરો છો? ભૂમિકા, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી. તમે વિદ્યાર્થીની છો કે વિદ્યાર્થી છો, તમારી ભૂમિકા ભણવાની છે, એમાં કેટલું કામ કરો છો? મિત્રો, હું LD એન્જિનિયરિંગમાં ભણતો ને, તો લોકો જાતના કારણોસર હડતાલ પાડે. હડતાલ પાડે ને પીરિયડમાં રખડે ને પિક્ચર જોવા જાય. હું સીધો લાઇબ્રેરીમાં જતો રહું. મારી જિંદગીનો નિર્ણય તો મારે લેવાનો, રખડી ખાવું છે કે શું કરવું. હું ખાલી એટલું વિચારતો કે મારા પપ્પા મારી ફી ભરીને મને ભણવા મોકલે છે, રખડવા મોકલતા નથી. જો હું મારા પપ્પાને પ્રેમ કરતો હોઉં તો મારે ભણવાને અનુરૂપ કામ કરાય. સિમ્પલ. એટલે બધા રખડતા, બધા મને બોચ્યો કહેતા, વેદીઓ કહેતા, મને કંઈ ફેર નહોતો પડતો. હું બ્રિટિશ લાઇબ્રેરીમાં જતો, MJ લાઇબ્રેરી, 2 અમદાવાદની મોટી લાઇબ્રેરી, વાંચતો. 4 વર્ષ એન્જિનિયરિંગના થઈ ગયા, એટલું વાંચ્યું, થઈ ગયું તૈયાર. પટેલોને તો વિઝા જ નથી મળતા ને. મને દુનિયાના કોઈ દેશ રોકે નહીં, અમેરિકાના વિઝા આસાનીથી મળે. વિચાર પક્ષ એટલો મજબૂત થઈ જાય, તમારો આત્મવિશ્વાસ થઈ જાય કે આપણે કરી લઈશું, પહોંચી વળીશું. તો ત્રીજો પક્ષ છે ભણવાનો. તો ભૂમિકા આપણી શું છે? વ્યવસાય કરતા હોય, જેમ કે બંને ભાઈઓ વ્યવસાયમાં છે, એમને પણ બેનિફિટ થાય. એટલે કહું, અત્યારે એમની ભૂમિકા કેમેરામેનની છે. એ રેકોર્ડિંગ કરે, એ પ્રક્રિયા કરે, એના બદલામાં એમનું પેમેન્ટ મળતું હોય તો કેટલા પૈસા મળશે? મારી જરૂરિયાત કેટલી છે? મારા 2 છેડા મેચ થાય છે કે નહીં? રાઈટ. મારે પોતાનો પ્રોફેશનલ ગ્રોથ કરવા માટે મારે કશું વધારે જોઈએ છે, તો એના માટે મારે કેવી રીતે વધારે કમાવવું? આ બધું વિચાર કરો આગળ વધવાનો. એ વ્યવસાયનું ક્ષેત્ર આવે. ત્રીજું વ્યવસાયનું, પૈસા જે છે એનું કરું છું શું? મોટા ભાગના લોકો પૈસા મોજ શોખમાં વાપરે. મોજ શોખનો વિરોધ નથી. મેં તો કેવો શોખ પાડ્યો છે, મોસ્ટ ડેન્જરસ શોખ. એક સ્ટેપ ખોટું અને શ્રદ્ધાંજલિ સભા. પહાડોમાં તો એવું જ છે ને, તમે ચૂકી ગયા, ખાઈમાં પડો તો મરી જ જાઓ ને. પણ જિંદગીનો શોખ એક ભાગ છે, બધો શોખ નથી. બધો સમય શોખ નથી પૂરો કરતા. કે હું રોજ સવારે પહાડમાં જતો હોઈશ? હું તો ગાંધીનગર રહું છું. તો શોખની સાથે સાથે મારો વ્યવસાયિક વિકાસ થાય. તો મિત્રો, મારા પૈસા અત્યાર સુધી હંમેશા સારા પુસ્તકો, જર્નલો, મેગેઝિનોમાં ગયા, સારામાં સારા સેમિનારમાં ગયા. મને ખબર પડી કે મુંબઈની અંદર ટાઈમ મેનેજમેન્ટનો સેમિનાર છે, 50,000 રૂપિયા લે. અમેરિકાથી કોઈ ભણાવવા આવવાનું છે, 50,000 રૂપિયા 2 દાડાના સેમિનારના? એવું તો શું મોરલા ટાંક્યા છે. એટલે મેં મેલ કરીને મગાવ્યું ડિટેલ કે આ પ્રોગ્રામ કરવાથી મારી જિંદગીમાં શું ફેર પડશે, એ મને કહો. તો પહેલો પોઈન્ટ હતો, તમારી જિંદગીમાંથી તણાવ ગાયબ થઈ જશે, સ્ટ્રેસ જતો રહેશે. જોરદાર, આ તો બહુ સરસ કામ થઈ ગયું. મન તો શાંત જ જોઈએ. પૈસા ભરી દીધા ને કરી આવ્યો. અને અત્યારે બધાને શીખવાડું. હું પૈસા નથી લેતો, હું શીખી ગયો. મારી જિંદગીમાં કોઈ ટેન્શન જ નથી. આ દીકરાને પૂછો, આટલા ટૂંક સમયમાં કામ થઈ ગયું કે નહીં? પ્રિન્સે મને રિસેસમાં આવીને એટલું કીધું કે સર, મારે ડ્રાય ફ્રૂટની ચિપ્સ બનાવીને એમાંથી પાણી કાઢી નાખીએ, ફ્રૂટમાંથી ડ્રાય કરી નાખીએ, એનો બિઝનેસ કરવો છે. મેં કીધું સરસ, તું મારો નંબર લે, મને મેસેજ કર.
એ મને મેસેજ કરી એ દરમિયાન મેં મેસેજ કર્યો પ્રોફેસર યશ પઢિયાર, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કે મારો એક વિદ્યાર્થી છે પ્રિન્સ રાવલ, એ તમને સંપર્ક કરશે, તમે એને ગાઈડ કરજો. એનો જવાબ આવી ગયો, શ્યોર. આ બાજુ પ્રિન્સને મેં પઢિયારનો નંબર આપી દીધો, એને કહી દીધું કે તું ત્યાં મેસેજ કરજે. મને આવેલો જવાબ પણ એને મોકલી દીધો. સર્કિટ પૂરી. હું અહીંયાથી જઈશ ત્યારે મારા મનમાં સંતોષ હશે કે તાણ હશે? મેં આટલે મિનિટનો ઉપયોગ કરી નાખ્યો. હવે હું વિચાર કરું કે પછી કરીશ. અત્યારે હું જરાક મારા વોટ્સએપ જોઈ લઉં તો એમાંય થાય ને. પણ મને આવડી ગયું. માથા ઉપર લોડ શું કામ લેવાનો? હમણાં જે થઈ શકે તો હમણાં જ કરી દો. પ્રિન્સ મારી સામે છે, વોટ્સએપ લખનાર ક્યાંક દૂર છે. તો મારી સામે જે જિંદગી છે એને આદર કરવાનો કે કોઈક દૂર બેઠું છે એનો? સમજાઈ રહ્યું છે? પર્સનલ, આવો સોશિયલ, પ્રોફેશનલ. હવે ચોથું છે સ્પિરિચ્યુઅલ. મને મારા વિશેની ખબર પડે, આધ્યાત્મિક, જેનો જવાબમાં આધ્યાત્મ, જેના પાયામાં આત્મા છે, એટલે કે હું છું, એને જ આધ્યાત્મિક કહેવાય. અત્યારે આપણે કોને આધ્યાત્મિક કહીએ? જય ગોગા બાપજી. આમાં કોઈ ગોગા બાપજીવાળા હોય તો ધ્યાનથી સાંભળજો. રમેલ, ગોગા બાપજી, પછી મેલડી. હું પરમ આસ્તિક માણસ છું, પણ મને ઈશ્વર સમજાઈ ગયો છે. સાપ કરડે ને, ઝેરી, માણસ મરવા પડે ને, મોઢામાંથી ફીણ નીકળે, હો 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 કરતો જતો રહે. મને એવું લાગે છે કે કોઈકનો આવો અવાજ આવતો હશે, કોઈકે સાપને જતો જોયો હશે, એના મનમાં કલ્પના આવી હશે, નામ પાડ્યું હશે ગોગા, એમાંથી કોકે કીધું હશે ગોગા બાપજી. એમ કરતાં કરતાં ગોગા બાપજીનું મંદિર ચાલુ થઈ ગયા. હવે જો ગોગા બાપજી ભગવાન હોય તો ખોળામાં બેહાડો ને. સમજાય છે? ગોગા બાપજી ભગવાન નથી, સાપ છે. એને મરાય નહીં, કારણ કે ખેડૂતનો મિત્ર છે. સાપ ઉંદરડાને ખાય તો માણસ અનાજ ખાય, ઉંદરડા બધું અનાજ ખાઈ જાય તો માણસ શું ખાય? કુદરતે કરેલી વ્યવસ્થા છે. થોડા ઉંદરડા પણ હશે ખેતરમાં, સાપ પણ હશે, દાણા પણ હશે, પક્ષી પણ હશે, જીવડા પણ હશે. આવતીકાલે હું બતાડીશ તમને. એક અદ્ભુત ફિલ્મ પણ બતાડવાનો છે બપોરની રિસેસમાં, કે આખી દુનિયામાં કેટલી અદ્ભુત સજાવટ છે. તો મારા વિશેની ખબર, જિંદગી વિશેની ખબર, અને એમાંથી કંઈક કરવાનું કામ. મિત્રો, આગળ વધવા મેં તમને 12 ક્ષેત્રો કીધા. ફરીવાર બોલું છું. અંગત, ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ગ્રોથ, ઇમોશનલ બેલેન્સ થયા. સોશિયલ, ફેમિલી, રિલેશનશિપ, ભારતનું નાગરિકત્વ, સિટીઝનશિપ. ત્રીજું પ્રોફેશનલ, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી, પૈસા, પૈસાનું શું કરીએ છીએ, કમ્ફર્ટ. ચોથું સ્પિરિચ્યુઅલ, પોતાની સમજણ, જિંદગીની સમજણ, એમાંથી થતી કોઈ પ્રવૃત્તિ. તો જેટલા પૂજા પાઠ, મંદિર, આ બધું છે ને, એ બધા એકાગ્રતાના સાધનો છે. મંદિર તમે જાઓ, ભગવાનની મૂર્તિ જુઓ, શાંતિથી આંખો બંધ કરીને બેસો તો મન શાંત થાય. મન શાંત થાય, પણ વિચાર કરતાં આવડતું ન હોય તો શાંત મનનું કરવાનું હું? એટલે લોકો મંદિરમાં જઈને ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉઘરાવે. તમારે વીમો છે? એટલે તમે મંદિરમાં વીમો વેચવાય? આપણા વડવાઓએ મંદિર એટલા માટે બનાવ્યા કે ભાઈ લોકો આખો દિવસ ધંધા પાણી કર્યા કરે, સતત મનમાં 50 વિચારો ચાલતા હોય, કોઈ એક જગ્યા હોય જ્યાં શાંતિથી બેસે. આપણે તો એની દુકાન બનાવી નાખી. હા કે ના? સાંઈ બાબાનું મંદિર છે શિરડીમાં. સાંઈ બાબા ફકીર હતા, ફાટલા કપડાં પહેરતા, કંઈ બી આપે ને તો તરત બીજી મિનિટે બીજાને આપી દે. એ કોટલે સૂઈ રહેતા હતા. આપણે શું કર્યું? આરસ પાણને ઉપર ચાંદી જડાઈ, ચાંદીના સિંહાસન ઉપર બાબાને બેસાડ્યા અને સોનાનું મુગટ પહેરાવે. ખ્યાલ આવે છે? આપણી વચ્ચે થઈ ગયેલા એક અદ્ભુત સંતને આપણે આવા વિકૃત બનાવીને બેહાડી દીધા છે. તો આ મિત્રો થયું આગળ વધવાની વાત. મને ખુશી છે તમારા પ્રશ્નોથી. મને ગુસ્સો બહુ આવે છે. હું શાંત રહેવાનો ટ્રાય કરું છું, પણ એ મારાથી નથી થતું.
હું એવું શું કરું જેથી મને ઓછો ગુસ્સો આવે અથવા તો ગુસ્સો આવે જ નહીં? ચલો એક સૂત્ર, જેણે પ્રશ્ન લખ્યો છે ડાયરીમાં લખી નાખો. ક્રોધ અપની અક્ષમતા કા પ્રદર્શન હૈ. કેપેબલ માણસ ગુસ્સો ના કરે, કામ કરે. કેપેબિલિટી વધારવાની. ગુસ્સો એટલે આવે છે, બીજો કોઈ રસ્તો નથી દેખાતો એટલે ગુસ્સો કરીને જ કરો ને. અમારે જેવા માણસને ગુસ્સો જ ના આવે, સમજાવીને કરીએ છીએ. ગુસ્સો કરવા શું થાય? આપણે પશુઓ થોડા છીએ તે સામસામા શિંગડા ભરાઈએ. હું એકવાર કિરણ બેદીને મળવા જતો હતો. મારા ગાડીમાં મારા પત્ની, મારા બે બાળકો, સિગ્નલ ઉપર ગાડી ઊભેલી, લાલ સિગ્નલ ઉપર કાર. પાછળથી ભમ કરીને એક મોટરસાઇકલ ભટકાણી. એને કંટ્રોલ નહીં રહ્યો એટલે ભટકાઈ ગયો અને મારી કારની જમણી બાજુના ભાગમાં ભટકાણો એટલે એનું લાઇટ તૂટી ગઈ. એ મને ખબર કેવી રીતે પડી? રિયર મિરરમાં દેખાય તૂટીને. મારા પત્ની બારીનો કાચ ખોલીને કહ્યું, તમે કંઈક કરો. મેં કહ્યું શું કરવાનું? એને હાથે કરીને તો ભટકાડ્યું ના હોય. નંબર 2, આપણી સામે લક્ષ્ય શું છે? આપણે કિરણ બેદીને મળવા જઈએ. એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે, પણ કે એનું એ તો હંધાઈ જશે. ફાટેલું હંધાઈ જાય, તૂટેલું હંધાઈ જાય. જિંદગી સંધાય નહીં, સામે આવેલી તક બગાડાય નહીં. હું જતો રહ્યો, ઉતરીને જોયું પણ નહીં. સીધો હું સરસરાટ કિરણબેનને મળવા ગયો. પછી બાકીનું કામ ગેરેજવાળા કરે. ગુસ્સો શું કામ આવે ભાઈ? સમજણ હોય તો ગુસ્સો ના આવે. દિવાળીનો દિવસ, હું ફોન ચાલુ ગાડીમાં ઉપાડું નહીં. એ દિવસે હું જ ડ્રાઇવિંગ સીટ ઉપર અને ફોન આવ્યો. નવા વર્ષનું તો સાલ મુબારકનો જ ફોન હોય. એ સાલ મુબારક કરવા ગયો, એમાં આગળવાળીની ગાડી નવી નક્કોર બ્રાન્ડ ગાડી, હજી નંબર પ્લેટ લાગેલી નહીં, પેલું સ્ટીકર માર્યું હતું અને મારી ગાડી ભટકાઈ ગઈ. હું સીધો ઉતર્યો, ઉતરીને સીધો એમની પાસે જઈને હાથ જોડ્યા. મેં કીધું હકીકત આવી બની છે, સાલ મુબારક કરવામાં મારાથી બ્રેક જલ્દી લાગી નહીં, મને માફ કરો અને જે ખર્ચો થાય હું આપી દઈશ. મેં તમારી સવાર બગાડી નવા વર્ષની. એ ભાઈ 2 હાથ પોળા કરીને મને ભેટી પડ્યા. મને કે સવાર ક્યાં બગડી ગઈ? ગાડીનો ગોબો તો ઉપડી જાય. તમને વાગ્યું છે? ના, મને નથી વાગ્યું. તમે થોડું હાથે કરીને ભટકાડ્યું હશે, ભટકાઈ ગયું હશે ને. જિંદગીભરની મૈત્રી થઈ ગઈ એ માણસ સાથે. સમજાય છે? આપણું ગુસ્સો ક્યારે આવે? એ માણસ બીમારી જેવો મને મળ્યો. કારણ કે એને ખબર ગાડી લોખંડનો ડબ્બો છે, માણસ મહત્વનો, ગાડી મહત્વની. ફાયદો એને થઈ ગયો કારણ કે મેં હાથ જોડ્યા હતા એટલે મારા માટે સદભાવ થયો, પરિચય થયો. હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું એવી ખબર પડી. એણે કંપનીમાં મને બોલાવ્યો. પછી કે સાહેબ હવે ચેક મોકલો. મેં કીધું ચેક ના આવે, હવે કોઈ બિલ નહીં, બિલ મોકલો એમ. મેં કીધું કોઈ બિલ નહીં. કેમ? તમે દોસ્ત તરીકે મને બોલાવ્યો, દોસ્ત તરીકે તમે મને માફ કરી દીધો, ભટકાડ્યું તો હોય. તમે તમારી રિપેરિંગના પૈસા નથી લીધા, હવે મારે પૈસા લેવાય નહીં. સિમ્પલ. ત્યાર સુધી 4 વર્ષ એની સાથે કામ કર્યું, મેં કોઈ વાર બિલ નથી મોકલ્યું. માણસ મોટો કે પૈસા? સિમ્પલ. તો ગુસ્સો ત્યારે આવે જ્યારે સમજણ ના હોય. તો મિત્રો, જેણે પણ આ કર્યું છે, જેટલી સમજ વધતી જશે ગુસ્સો ઘટતો જશે. એટલે તો કહું છું, શિબિર કરો, પોતાની સમજણ પડે. વાંચવા પછી પણ યાદ નથી રહેતું તો શું કરવું જોઈએ? મને એની કવિતાઓ અને ગીતો યાદ રહેતા હશે. રસ હિન્દી પિક્ચરના ગીતો યાદ રહે, ગુજરાતીની કવિતા યાદ ના રહે. બધા ગુજરાતી ભણ્યા હશો. હું 101 કવિતાઓ તમને કહું બેક ટુ બેક. રસ જો શું ફેર પડે. મરીન બેટ દ્વારિકા, યસ, બેટ દ્વારિકા પાસે એક ટાપુ છે, એનું નામ છે ડનો. અત્યારે ભારતીય નેવીએ લઈ લીધું છે. તમે ઓખા ઉતરો ને તો બોટથી ડનો જવાય, અને ચાલીને જવું હોય તો હનુમાનજીના બાબલાનું મંદિર છે. હનુમાનજીને એક દીકરો હતો, ખબર? હનુમાનજી તો પરણ્યા નથી તોય દીકરો હતો. કેટલાને ખબર છે હનુમાનજીને એક બાબો હતો? વાહ, થોડાક તો નીકળ્યા. રાઈટ. વાર્તામાં બહુ દમ નથી કે એમને બાબો કેવી રીતે થયો, એટલે વાર્તામાં નહીં જઈએ, પણ એમને એક બાબો હતો, મકરધ્વજ એનું નામ.
તો મકરધ્વજ થઈને ચાલતા પણ જવાય. હું એ ટૂરમાં 2 દિવસ દરિયાકાંઠે ટ્રેકિંગ માટે ગયો. હસમુખ પટેલ સાહેબને મેં કીધું હું જવાનો છું, ચલો હું આવું છું. આમ દરિયાકાંઠે બેઠા હતા, સામે તરંગો આવતા હતા, એને હું બોલ્યો, જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. હસમુખભાઈ એકદમ ખુશ થઈ ગયા. મને કે આખી કવિતા આવડે? મેં કીધું હા. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંકતી યાદી જરે છે આપની. આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં આદમ બદમ ભોલી રહી ઝીણી સિતારી આપની. જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને, એહસાનમાં દિલ ઝૂકતું રહેમત ખડી ત્યાં આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું જો બને જો એક યાદી આપની. આખી કવિતા મેં ત્યાં પૂરી કરી. જવાબ એટલા માટે આટલો લાંબો, રસ હોય તો યાદ રહે. આપણને ભણવામાં રસ પડતો નથી તો શું કરવું પડે? જેટલો ભાગ ભણવાનો છે એમાં શોધી કાઢો કયો ભાગ રસપ્રદ છે, કયો ભાગ રસપ્રદ નથી. બીજા મિત્રોને કહો કે મને આમાં રસ પડતો નથી, તને આમાં કઈ રીતે રસ પડે છે, તો લોજિક મળી જશે. ના પડે. આજે એક દીકરીને મેં પ્રશ્ન પૂછ્યો કે પ્રકાશ સંશ્લેષણનો નિયમ કહો, તો એક વસ્તુ ચૂકી ગઈ છે. રાઈટ? મને કેમ યાદ છે? કારણ કે મને એ રસ છે કે આ વનસ્પતિ કામ કેવી રીતે કરે. તમારે નર્સિંગવાળા માટે તો એક જ ડાયમેન્શન છે, આ શરીર કેવી રીતે કામ કરે છે ને, એમાં જેટલો રસ રાખશો એટલું યાદ રહેશે. કારણ કે તમારું પોતાને બી તો શરીર છે ને. તમે એન્જિનિયરિંગ ભણતા હો તો એન્જિનમાં રસ પડે કે ના પડે, પણ આ એન્જિન તો તમારી જોડે જ છે. વાંચવા માટેનો સારો સમય કયો? તો તમે નિરાંતે એક દિવસ ગૂગલ કરજો અને લખજો બાયોરિધમ. શું લખજો? બાયોરિધમ. એટલે તમને ઘણા બધા ડોક્યુમેન્ટ મળશે. આપણા શરીરમાં છે ને, ક્યારેક શરીરમાં ઉર્જા બહુ હોય અને ક્યારેક મનમાં બહુ ઉર્જા હોય. ક્યારેક આપણે આમ સખત વિચાર કરતા હોઈએ અને ક્યારેક લાગણીમાં એકદમ ઉત્સાહી બી હોઈએ. એટલે 3 ફેકલ્ટી થઈ ગઈ. ક્યારેક શરીરે સારું લાગતું હોય, ક્યારેક મનમાં સારું લાગતું હોય અને ક્યારેક લાગણીઓમાં સારું લાગતું હોય. આ ત્રણેય જ્યારે હાઈએસ્ટ લેવલે હોય ને ત્યારે આપણો સારામાં સારો પરફોર્મન્સ થાય. સમજાય છે? 7-8 કલાક બોલું એટલે મને શરીરના સ્તરે તકલીફ શરૂ થાય. હમણાં હું ઘરે જઈને ચૂપ થઈ જઈશ, મૌન, કાલ સવાર સુધી નહીં બોલું. પણ અત્યારે મારું મન કેવું છે? હું તો એવું કહી શક્યો હોત ને કે હવે લાઇટ ગઈ તો હવે આમે ટાઈમ પત્યો, ચલો જય હિન્દ. મેં કીધું આ 5 મિનિટ પણ છે. તો મનના સ્તરે અને લાગણીના સ્તરે તો શરીરની રિધમ પકડાય કે મને ક્યારે સારું લાગે છે, એ સારામાં સારો સમય છે વાંચવા માટેનો. હવે મુદ્દો બીજો, પણ અનુકૂળતા સવારની જો શું કરવું, તો આપણી બાયોરિધમમાં અસર પણ કરી શકાય. કેવી રીતે અસર કરાય? જ્યારે વાંચવા બેસો આંખો બંધ કરી દો, ઊંડા શ્વાસ લો. જેવા તમે ઊંડા શ્વાસ લેશો ને એટલે વિચારની પ્રક્રિયામાં તરત ફરક પડશે. નંબર 2, આંખો ખોલી નાખો, જતા આવતા શ્વાસને જુઓ. આપણો પ્રાણ અને આપણું વિચાર એ બંને કનેક્ટેડ છે. એટલે જેટલું તમે પ્રાણ ઉપર ધ્યાન આપશો એટલા ધીમે ધીમે વિચારો સ્થિર થતા જશે. ભગવાન બુદ્ધે આ શોધી કાઢ્યું અને ધ્યાનની પદ્ધતિનું નામ વિપશ્યના છે. તમારે વિપશ્યનામાં ના જવું હોય, 10 દિવસનો શિબિર છે, તો 3 દિવસ આનાપાન સતી નામનો કાર્યક્રમ છે. એ આનાપાન યુટ્યુબ ઉપર શીખવે છે. ગમે ત્યારે જતા આવતા શ્વાસને જુઓ એટલે આનાપાન. જેવો શ્વાસ જોશો એટલે મન શાંત થઈ જશે. કશું માનવાનું નથી, દીવાબત્તી નથી કરવાના, શ્વાસ જોવાનો. પછી ઘણા તો વધારાનું કરે, અમને સાહેબ એવું કીધું હતું ધ્યાનમાં બેસવાનું. મેં એવું કીધું નથી, ખાલી શ્વાસ પર ધ્યાન આપવાનું કીધું. હું ભણવા પર ધ્યાન તો ઘણું આપું છું, ટાઈમ ટેબલ પણ બનાવું, પણ 2-3 દિવસ પછી તેના પર ફોકસ આપી શકતો નથી. તો શું કરવું? તમારી જિંદગીમાં બીજી ઘણી પ્રાયોરિટી છે, પ્રાથમિકતા. આય ગમે છે, પેલું ગમે છે ને પેલું ગમે છે. અત્યારે ગોપાલભાઈએ મને ના બેહાડ્યો હોત તો સામે ખેતરમાં જતો રહ્યો હોત. એ ગમે છે એટલું જ. સામે છે ને એ એટલું જ ગમે છે. આ સામે ખેતરની માટીમાં મને એવો ના વિચાર આવે કે પેન્ટ ખરાબ થઈ જાય, હું બેસી જ જાઉં અને વરસાદ પડે તો પલળું જ. પણ અત્યારે તો આ કાર્યક્રમ લીધો છે
તો હું ચાલુ કાર્યક્રમ છોડીને ત્યાં જતો રહું? એ યોગ્ય કહેવાય? આ જેણે સવાલ પૂછ્યો છે એની હાલત આ છે. બીજી બધી પ્રાયોરિટી પણ છે, એટલે એકમાંથી ચૂકીને બીજામાં જતું રહેવાય, એટલે ફોકસ આપી શકતો નથી. રાઈટ? તો 4:30 થઈ ગયા છે. તમારા બધા સવાલના જવાબ પણ મેં પતાવી દીધા. છતાંય તમે બેઠા છો, કોઈને પ્રશ્ન હોય પૂછો. આજના દિવસને અનુરૂપ આપણે જેટલું કંઈ કામ કર્યું, કંઈ પણ સવાલ પૂછો, જિંદગીનો રિલેટેડ કોઈ પણ સવાલ પૂછો, સંકોચ વગર પૂછો. પૂછો પૂછો, શરમાશો નહીં. આવી તક બહુ ઓછી મળે. હું શિક્ષક છું એટલે નહીં, ગમે ત્યારે પણ ક્યાંક એવું કોઈ કંઈક પૂછો, જવાબ માટે ઉપલબ્ધ છું તો પૂછી જ લેવાય. જેણે ગુસ્સાવાળો મને સવાલ પૂછ્યો, મેં ગુસ્સાનો સવાલ ડૉક્ટર ઝાલાન રાજસ્થાન હોસ્પિટલમાં પૂછ્યો હતો. હું એકનો એક દીકરો, 3 બહેનો, અને મારે 5 માસીઓ. એમાં પહેલો મારો જન્મ થયો. કેટલો લાડકોડ હોય! 5 માસીઓ હોય, પહેલો મારો જન્મ થયો હોય. માં તો ખરી જ, બીજી 5 માસીઓ, નાની, દાદા, દાદી અને 3 બહેનો. પછી આવી પહેલાં મારી એન્ટ્રી પડી. એટલે મારો સ્વભાવ થોડું બધું ધાર્યું કરવાવાળો થયો, એટલે ગુસ્સો જોડાઈ ગયો. તો ઘરે કોઈ મહેમાન આવ્યું હતું, એમને લઈને મારા પિતાજી સાથે હું હોસ્પિટલ ગયો. ત્યારે હું હજી આઈ થિંક 12મામાં હોઈશ, મને એક્ઝેક્ટ યાદ નથી. એમણે છે ને અહીંયા લખ્યું હતું, ગુસ્સો કરવો નહીં, છૂંદણું ટેટુ. એટલે બધું પેશન્ટનું કામ પત્યું ને પછી મેં તરત પૂછી લીધું, સાહેબ તમે આવું કેમ લખ્યું છે? તો કે મને બહુ ગુસ્સો આવે છે ને, એટલે મારી જાતને યાદ દેવડાવું છું. મને ટેકનિક મળી ગઈ. મારા આખા ઘરમાં મેં ફટાકડા ચોંટાડી દીધા. ટોયલેટ, બાથરૂમ, મંદિરની, ભગવાનની જગ્યા, છત, બારણા, બારી, બધે ગુસ્સો કરવો નહીં, ગુસ્સો કરવો નહીં, ગુસ્સો કરવો. એટલે મને આખો સમય એ જ દેખાયા કરે. એને કહેવાય રિમાઇન્ડર સિસ્ટમ. તમારા ઘરમાં ફટાકડા લગાડવાની જરૂર નથી. ઘરમાં બધાને કહી દો, મને જેવો ગુસ્સો આવે ને એટલે તારે મારી સામે આવીને હાથ જોડી દેવાના, અથવા ખભે હાથ મૂકી દેવાનો, અથવા ભેટી પડવાનું, કંઈ બી કરવાનું, મારું ધ્યાન ખેંચજે. કારણ કે એ વખતે એમ કે એ ગુસ્સો ના કરીશ તો ડબલ ગુસ્સો આવે. એટલે કોઈ રીતે રિમાઇન્ડર સિસ્ટમ સેટ કરો. બરાબર? બોલો, બીજો કોઈ ક્વેશ્ચન? તમે મંદ મંદ મુસ્કુરાવો છો તો તમારે કોઈ સવાલ નથી? નહીં? સારું, તો ફીડબેક આપો. આજના દિવસનો પ્રોગ્રામ તમારા માટે કેવો રહ્યો? સારો તો મને ખબર જ છે, એ તો કંઈ જવાબ છે, સારો જ હોય ને. આટલા વર્ષોથી એ કરતા હોઈએ, સારો ના હોય તો અમે થોડા કરીએ. સારો. સારામાં શું પણ શું શીખવા મળ્યું? પેલું લૂઝ માઇક કેમ ગયું? માઇક એટલા માટે છે કે તમારો જવાબ બીજાને સંભળાય. એમાં શરમાવાનું શું? રેકોર્ડિંગ બી થઈ રહ્યું છે. ઘણું બધું શીખવા મળ્યું. દાખલા તરીકે? જેમ કે માણસ શું છે, એમ તો પછી પશુ એ પણ શું છે, આમ ઘણું બધું. માણસ પશુ છે? ના. આજે હાજે મારે ઊંઘવા દેવો છે કે નહીં? પ્રાણી શું છે? માણસ અને પ્રાણીમાં શું ફરક છે? આચરણ. માણસનું આચરણ અનિશ્ચિત છે, પ્રાણીઓનું નિશ્ચિત છે. ઓકે? માણસ બદલાઈ શકે છે, પ્રાણી બદલાતો નથી. માણસને બદલાવા માટે 2 ડાયમેન્શન છે, કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા. સ્ટીફન કોવીની ભાષામાં કહીએ તો પાવર ટુ ઇમેજિન, પાવર ટુ ચૂઝ. પશુ કલ્પના કરી શકતું નથી, અને કરતું હોય તો કેટલી કરે છે? 4 જ વસ્તુની એની પાસે કલ્પના આવે: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. ભૂખ લાગવાનો વિચાર આવે, તમે કૂતરાને રોજ રોટલી નાખતા હોય તો કૂતરો ખાવા આવે, એને બીજો વિચાર ના આવે. એને એવો વિચાર ના આવે કે આ ઘઉંના ખેતરમાંથી બની છે. માણસને ખબર પડે વિચારને કારણે કે ઘઉંના આખા છોડમાંથી દાણો કાઢવાનો, પાવડર બનાવવાનો, રોટલી બનાવવાની, પરોઠા બનાવવાના, પૂરી બનાવવાની, પરોઠા બનાવવાના, પરોઠામાં પનીર ઘુસાડવાનું, પનીર પરોઠા. આ બધી કલ્પનાશીલતા છે. તો પશુ અને માનવમાં શું ફરક છે? કલ્પનાશીલતા. નંબર 2, કર્મ સ્વતંત્રતા. કર્મ કરવાની સ્વતંત્રતા કેટલી હદે છે? આકાશમાંથી કૂદકો મારો ને અને પેરેશૂટ ના ખોલે તો શું થાય? મરી જવાય કે નહીં?
આટલો બધો માણસ જાતિનો જે વિકાસ થયો છે, કેટલું રિસ્ક લીધું છે. કલ્પનાબેન ચાવલા ગુજરી ગયા, આકાશમાં જ સાફ થઈ ગયા, રાઈટ. તો સુનીતાબેને જવાનું બંધ કર્યું? ગયા. એટલી જ નહીં, બીજી વાર તો પાછા લાવવાની સમસ્યા થઈ. પાછા આવી ગયા તોય પાછું નવું બેચ ગઈ. કેમ? કર્મ કરવાની સ્વતંત્રતા છે. માણસ ભયમાંથી બહાર નીકળી શકે છે, પશુ ભયમાંથી બહાર નીકળી શકતો નથી. આહાર, નિદ્રા. નિદ્રા લઈ લઈએ. પરીક્ષા આવે ને ત્યારે દુનિયાભરની ઊંઘ આવે, અને નોરતા આવે ત્યારે મતલબ કે ભયમાંથી માણસ નીકળી જાય એવી રીતે નિંદ્રામાંથી પણ નીકળી શકે છે, અથવા ઓછી વધતી કરી શકાય. તમે પ્રાણાયામ કરો ને તો તમારી ઊંઘ ઓછી થઈ જાય. મને એનો અનુભવ એ રીતે થયો કે ગાંધીનગરમાં સ્વામી અધ્યાત્માનંદજીનો યોગ શિક્ષણનો શિબિર, હું એમનો પ્રિય વિદ્યાર્થી, એટલે હું તો 8મા ધોરણમાં શીખ્યો હતો. તો જ્યારે એમના શિબિર થાય ને ત્યારે મને બોલાવે, એટલે મારે ડેમોન્સ્ટ્રેશન કરવાનું. સ્વામીજી આઈએસ આઈપીએસ અધિકારીઓને યોગાસન પ્રાણાયામ શીખવે. હવે શરત, ડેમોન્સ્ટ્રેશન કરવાનું એટલે કન્ડિશન્સ હોય. સવારે 5 વાગે પહેલો બેચ થાય, 5 થી 6:30 જનરલ પબ્લિકનો. એમાં અમારે પરફોર્મ કરવાનું, બરાબર. પછી ઘરે જવાનું. આઈએસ અધિકારીનો બેચ સવારે 9 થી 10:30 થાય. એ લોકો એ ટાઈમ જ એમને સેટ થતો હતો, એટલે હું વચ્ચે થોડોક જ નાસ્તો કરી શકું. 9 વાગે પરફોર્મ કરવાનું એટલે વધારે ખવાય નહીં, એટલે ફ્રૂટનો જ્યુસ કે આવું તેવું થોડું. સાંજે પાછો પબ્લિક બેચ 4 થી 5:30 એ કરવાનો, અને પછી છેલ્લો રાત્રે 7 થી 8:30નો આઈપીએસ અધિકારીઓને કરવાનો. તો આખો દિવસ દરમિયાન 1.5 કલાકમાં કેટલો પ્રાણાયામ થાય. આસન થાય ને પ્રાણાયામ પણ થાય. તમને ખબર છે ને, દરેક આસન સાથે પ્રાણની સિક્વન્સ છે. તમે સૂર્ય નમસ્કાર કરો તો 12 સિક્વન્સમાં શ્વાસ લેવાનો અને મૂકવાનો સિસ્ટમ છે ને. ખૂબ જ ઓછી ખોરાક તોય તાજગી, અને રાત્રે ઊંઘ ઓછી. મારી 4 જ કલાકની ઊંઘ, ઉઠું ત્યારે તાજો જ હો, આખો દિવસ આમ બબલિંગ થાય. આટલી બધી ગજબ ઇફેક્ટ છે, કારણ કે પ્રાણ છે ને ઉર્જા છે. જેટલો પ્રાણ ઓક્સિજન સરસ જાય એટલું સરસ થાય. તો આવું છે યોગાસન પ્રાણાયામનું. તો મુદ્દો શું કહી રહ્યો હતો હું? શેમાંથી મેં તમને આ ઉદાહરણ આપ્યું? નિદ્રામાંથી બહાર નીકળી શકીએ ટેકનિકની મદદથી. આહાર થઈ ગયું, નિદ્રા થઈ ગયું, ભય થઈ ગયું, પ્રજનન. ભાઈ બહેન વચ્ચે સેક્સના સંબંધો નથી હોતા, માતા પુત્ર વચ્ચે નથી હોતા, બરાબર ને? પશુઓમાં એવું કંઈ હોતું નથી. પશુઓમાં ભાઈ બહેન સંબંધો હોતા નથી. પશુ ઋતુમાં આવે એટલે સેક્સ કરે છે. માણસોમાં સંન્યાસ લઈ લે અને સેક્સ ના જવું હોય તો ના પણ કરે. આખી દુનિયામાં સેક્સ વગર જીવવાની પરંપરા છે કે નહીં? તો માણસ ચારેય પ્રવૃત્તિમાં બોન્ડેડ નથી, બંધાયેલો નથી. આપણે આહાર કરીએ ખરા, ગાય ભૂખી થાય, ઘાસ નાખો, ભૂખી હોય તો ખાય જ. તારું નામ શું? હેતલ. હેતલને છે ને એની મારે વાંધો પડ્યો હોય ને તો કે નહીં ખાવું. ભૂખ તો લાગી હોય પણ કે નથી ખાવું. પરીક્ષાનું ટેન્શન હોય તો નથી ખાવું. તો માણસ આહારમાં બંધાયેલો નથી. મને, હું જ્યાં ઘરે ઉતર્યો છું એ બંને મારા માટે દીકરીઓ છે. સવારે સતીશભાઈ આવ્યા હતા, એમના પત્ની મીના અને ગિરીશભાઈના પત્ની દીપિકા. એટલે એને એમ થાય કે સુરેશ અંકલને શું ખવડાવી દઉં, એટલો બધો એમને ભાવ. હવે હું મારે બોલવાનું હોય ને એટલે મારે પેટ ખાલી જ રાખવું પડે. સવારે હું શું પીને આવ્યો ખબર? ખાલી 36 ગ્રામ પ્રોટીનનો પાવડર, વટાણામાંથી પ્રોટીન આવે ને એનો પાવડર, અડધો વાટકો દૂધ, એની અંદર એને થોડા ચિયા સીડ નાખ્યા હતા. મને કે આટલું? મેં કીધું બોલવાનું છે. બોલવામાં જો પેટ ફૂલ ભરેલું હોય તો ફેફસા પૂરેપૂરા ખુલે ખરા? સ્વરી અંતરમાં તો ફેફસાથી જ કામ થાય. તો ચોઈસ છે કે નહીં? ભૂખ છે પણ ખાવું કેટલું એ ચોઈસ છે. બપોરે મેં શું ખાધું? 1 વાટકો દાળ, થોડોક શીરો અને બાફેલું બીટ. સદભાગ્યે ભલું થજો ગોપાલ સરનું, મને થોડી કેરી ખવડાવી હતી એટલે ટકી ગયો. અને હજી મારું ધ્યાન પેલા કેળા ઉપર છે જ, અને કકડીને ભૂખ લાગેલી બી છે. જેવો આ ક્લાસ પત્યો નથી કેળું ઉડાવ્યું નથી. કેરી બી છે? હા હા હા, પ્રણામ સર. એટલી સરસ ભૂખ લાગી છે. આપણે શેની વાત કરી રહ્યા છીએ? આહાર. આહારમાં બંધાયેલા નથી. મેં તમને બજારું ખાવાની ના પાડી, સાથે વિજ્ઞાન પણ સમજાવ્યું. હવે તમે કાલે મને મળો ક્યાંક બજારમાં અને કહો સાહેબ અહીંના સમોસા બહુ સરસ છે, તો હું કહીશ ચાલો ખાઈએ. એકવાર ખવાય, ક્યારેક ખવાય, રોજ ખવાય નહીં. તો આપણે આહારમાં પણ બોન્ડેડ નથી. નિંદ્રાની વાત થઈ ગઈ. હવે રહીએ ભય. આસમાનમાંથી કૂદકો આપણે નથી મારવો. આપણે રોજના ભય કેવા છે? સૌ ફાલતુ ફાલતુ ભય છે.
આપણું શું થશે, પરીક્ષામાં કેવા માર્ક આવશે, નોકરી મળશે કે નહીં, આવા ફાલતુ ભયો છે. કેમ? આપણી તૈયારી નથી. પશુઓમાં ભય ખાલી જીવ ખોવાનો જ ભય છે. આપણે કેટલા ભય છે? પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય અને માન ખોવાનો ભય. 4 ભય છે. આનાથી વધારે કોઈ ભય નથી. તપાસો. મરવાનો ભય, પ્રાણ ભય, પદ ખોવાનો ભય, નપાસ થઈ, વિદ્યાર્થીના પદમાંથી ડોબાનું પદ મળ્યું તો પદ ખોવાનો ભય, પછી એની સાથે માન સંકળાયેલું છે તો માન ખોવાનો ભય, અને ધન પૈસા ખોવાનો. આ 4 ભય છે. હવે આ 4 ભયમાં છૂટવું કઈ રીતે? જો ખબર પડી જાય કે શરીર ખતમ થઈ જશે પણ હું ખતમ નહીં થવું, તો પ્રાણ ભય ગયો. મને મારી ઉપયોગિતા ખબર પડી જાય, દુનિયા નક્કી કરે કે મારે નક્કી કરવાનું. મને આટલી તેવડ છે એવી ખબર પડે તો મને કોઈ પદનો ભય રહેશે નહીં કે મારી નોકરી જતી રહેશે કે હું કમાઈશ. મેં તમને આજે ડેમો કરીને બતાવ્યું ને, હું ગરબા મંડળીમાં બી ચાલુ, રાઈટ? આ પેલા મ્યુઝિકના ગ્રુપો એમાંય ચાલુ, કવિ સંમેલનમાં ચાલુ, ટ્રેકિંગમાં ચાલુ. હું લીડર તરીકે આ બધું કરું તો બધામાં કમાઈ બી શકું કે નહીં? તો ધન ખોવાનો ભય રહ્યો? આ તમે આટલી દીકરીઓ દીકરાઓ બેઠા છો, તમારામાંથી કેટલા મને પોતાના ઘરે સાચા હૃદયથી આમંત્રણ આપે? સાચા હૃદયથી. ઓકે, લગભગ 50 હાથ ઉપર થયા. તો 50 દિવસ એક વાર એકને ઘરે ખાવા જવું તો 50 દાડાને ખાવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે નહીં? સમજાય છે? તો જો માણસ ઉપયોગિતાપૂર્વક જીવે તો આ સમાજ એટલો નગુણો નથી કે એને ખાવા ના મળે. રાઈટ? તો આપણા ભય આવી રીતે માની લીધેલા છે, કારણ કે આપણે પોતાની અંદર ડોક્યું કરીને આપણી તાકાતો કેળવી નથી. હું તમને સૌને કહું, નર્સિંગ ભણતા ભણતા મેડિકલનું જેટલું જાણી શકાય એટલું જાણો. કાલે તમારું આત્મસન્માન ડૉક્ટરની આગળ ઓછું નહીં થાય. બિકોઝ યુ નો, કારણ કે તમે જાણો છો અને તમને જાણવામાં કોઈ રોકી શકે એમ નથી. સિલેબસ તો કોલેજ પૂરો કરી આપશે, ઘરે ગયા પછી સમય છે ને? હા કે ના? મારી દીકરી આ માઉન્ટેનમાં જવા માંડી ને એટલે એને કોર્સ કર્યા એટલે એક કોર્સ આવ્યો મેડિકલ ટેકનિશિયન. એમાં એવું હતું કે તમે કોઈક માઉન્ટેનમાં ફસાયું છે એને રેસ્ક્યુ કરવા જાઓ અને એનો શ્વાસ બરાબર ના ચાલતો હોય કે હાડકું તૂટી ગયું હોય આંસળીનું, તો તમે શું કરો? તો કે તો મેડિકલ ટેકનિશિયનનો કોર્સ કર્યો હોય તો તમે બીજાને બચાવી શકો, નહીં તો તમે વધુમાં વધુ પોટલું કરીને લાવી શકો. એટલે સિંહાએ મેડિકલ ટેકનિશિયનનો કોર્સ કર્યો અને આખા અમેરિકામાં ટોપ 15 97% માર્ક લઈ આવી. કેટલું જોરદાર થઈ ગયું. હવે મારે સામાન્ય કંઈ પણ જાણવું હોય ને તો એને જ પ્રશ્ન પૂછવાનો. એને મને કહ્યું, પપ્પા આટલો ટાંટિયો તૂટ્યો છે તમારે તો પહાડોનો શોખ છે, જલ્દી પગ સંધાવવો જોઈએ ને, તમારે કોલેજન ખાવાનું છે, તમારે ક્રિએટિન ખાવાનું છે, તમારે પ્રોટીન ખાવાનું છે. એટલે મેં કહ્યું આ બધું શું છે? મને ડોક્યુમેન્ટ મોકલે, વાંચી જાઓ, આનાથી શું શું થાય, પછી મને પ્રશ્ન પૂછજો. અમારા બાપ દીકરીને મેડિકલના જ સંવાદો થાય અને મેં રેગ્યુલરલી ખાવાનું શરૂ કર્યું. અત્યારે મારી સાથે ડબ્બા જોડે જ ચાલે, ક્રિએટિન, કોલાજન અને પ્રોટીન. સમજાય છે? તમને ડૉક્ટરીનો અભ્યાસ કરતાં કોઈ રોકી શકતું નથી. હા, તમે ડૉક્ટર નહીં બનો પણ કોમ્પિટન્ટ નર્સ બનશો, જે બાઘા નથી, ખાલી કોલેજનો સિલેબસ જ નથી ભણતા, બીજુંય ભણ્યા વધારાનું. ખરું કે નહીં? કેટલાને આત્મવિશ્વાસ આવે છે? મેં તમને કીધું નોકરી સામે ચાલીને આવશે, ઇન્ટરવ્યૂ આપવાનો સમય આવશે ને કેમ્પસ પ્લેસમેન્ટમાં, 2 પ્રશ્નમાં તો પહેલાં કહેશે કે લેતા જાઓ લેટર, કારણ કે તમે આત્મવિશ્વાસથી ભરપૂર ઉભરાતા હશો. તો પદભય ગયો, ધનભય ગયો, શીખ્યા, આત્મવિશ્વાસ આવે તો માનભય બી ગયો. તો પ્રાણભય, પદભય, ધનભય, માનભય બધા ભય ગયા. આપણે પ્રાણીથી કેટલા ડિફરન્ટ છીએ? આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, 4 લઈ લીધું. કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાની વાત થઈ ગઈ. બધું કલ્પના કરી શકીએ, જે કરવું એ કરી શકીએ. આપણને રોકે છે કોણ? આપણી માન્યતાઓ. આપણે કેટલી માન્યતાઓ જોઈ? માનીએ છીએ કેવી રીતે? ભયથી માનીએ, પ્રલોભનથી માનીએ, આસ્થાથી માનીએ. જાણવામાં શું કરવું પડે? સ્વયંમાં નિરીક્ષણ,
સાથીમાં પરીક્ષણ, સમાજમાં સર્વેક્ષણ. તો જેટલી માન્યતાઓ લઈને જિંદગી ચાલે છે ને એ બધી માન્યતાને તપાસવાનું ચાલુ કરો કે શું માનીને ચાલો તમે. તો એવી દ્રઢ માન્યતા છે મોટા ભાગના યુવાનોમાં કે ભણી લીધા પછી નોકરીની અરજી કરવી પડે. અહીંયા તમારી માન્યતાનો છેદ ઉડાડો છું. પોતાને જાતને એટલા કેપેબલ બનાવો કે તમે કોમ્યુનિકેશન શરૂ કરી શકો. જય પટેલ, ગાંધીનગર, 6 મહિના કેમિકલ એન્જિનિયર થયો, અરજી કરે જ જાય, ક્યાંયથી જવાબ મળે નહીં. જયની સિસ્ટર નિધિનું શરીર શાંત થઈ ગયું, પણ નિધિ એક સેમિનારમાં આવી હતી ને એને મારા માટે ભાઈ જેવો ભાવ થયો. મને કે ભાઈ તમને રાખડી બાંધું? મેં કહ્યું બાંધો બેટા. તો 3 વર્ષ મને રાખડી બાંધી, પછી બીમારીમાં જતી રહી. પણ જયને કહેતી ગઈ લે કે ક્યારેક મૂંઝાય ને તો સુરેશ સર પાસે જજે. જય મારો વિદ્યાર્થી ડાયરેક્ટ નહીં, ક્યારેક કોઈક સેમિનારમાં આવેલો, પણ નિધિ રેગ્યુલર આવે. એટલે જય આવ્યો કે સર 6 મહિનાથી અહીંયા નોકરી મળતી નથી, અરજી કરીને થાકી ગયો. મેં કહ્યું તારે ક્યાં નોકરી કરવી છે? સારામાં સારું શું? તો કે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, જામનગર. રાઈટ, લગભગ 10-12 વર્ષ જૂની વાત કરી રહ્યો છું. તો મેં કીધું રિલાયન્સ પેટ્રોકેમિકલ્સમાં કંઈ કોન્ટેક્ટ કર્યો? તો કે સાહેબ એ લોકોને તો જાહેરાત જ નથી આવતી. એડ્રેસ ખબર છે કે નહીં? કે ખબર છે. મેં કીધું જતો રહે અમદાવાદ ઓફિસ. એટલે ડઘાઈ ગયું એકદમ. મેં કીધું જા અને ચિત્ર લાગે છે નામ સાથે, એટલે કહું છું ક્યાંક ને ક્યાંક સેમિનારમાં નામ કહું ને તો કોઈક ને કોઈક જાણીતું મળી આવે. આ રેકોર્ડ થઈ રહ્યું છે, કાલ અપલોડ થઈ જશે. તો ક્યાંકથી આવે. હમણાં પોલેન્ડથી ફોન આવ્યો કે તમારો આખો શિબિર જોયો, એમાં આ ભાઈને તો હું ઓળખું છું. તો કોઈ કનેક્શન મળે એટલે નામ સાથે કહું, અને તમને એ વિશ્વાસ પણ પડે કે કોઈ હવામાંથી વાત નથી આવી રહી. રાઈટ. એને નિધિને ફોન કર્યો કે સુરેશભાઈ એવું કહે છે કે રિલાયન્સ પેટ્રોકેમિકલ પણ જતી રહે. તો હવે હું અહીંયાથી સીધો એમના ઘરેથી જાઉં છું અમદાવાદ, નરોડામાં રિલાયન્સની ઓફિસ. ત્યાં પહોંચી ગયો. બન્યું એવું કે એને જઈને એચઆર મેનેજરનો કોન્ટેક્ટ કર્યો ને તો કે જામનગરમાં પોસ્ટિંગ છે, અમારે જાહેરાત હજી આપવાની બાકી છે, પણ તમને જો રસ હોય તો તમે જામનગર જતા રહો, ત્યાં ઇન્ટરવ્યૂ થઈ જાય. મને ત્યાંથી જ ફોન કર્યો, સર મને જામનગરમાં છે પોઝિશન, પણ મારે જામનગર નથી જવું. મેં કીધું ગલબા, ઘરે ના આવીશ, સીધો ઉપર જામનગરની બસ પકડ, રાતે જામનગર પહોંચી જા અને કાલ સવારે એચઆર મેનેજર પાસે હાજર થઈ જજે. નિધિને ફોન કર, કપડાં લઈને એસટી ડીપો પેલું ગીતા મંદિર આવે, ત્યાં ગીતા મંદિર. આ જય નિધિને સૂચના આપીને પહોંચ્યો નરોડાથી ગીતા મંદિર. નિધિ ગાંધીનગરથી પહોંચી, ત્યાં જ કપડાં પકડાય ને પેલો પહોંચી ગયો. બીજે દિવસે મળ્યો, તરત સિલેક્ટ થઈ ગયો, ચાલુ થઈ ગઈ નોકરી. સમજાય છે? હું ક્યાંથી શીખ્યો? હું બાઇબલમાંથી શીખ્યો. હોલેન્ડ ભણવા ગયો, ચર્ચની અંદર દર રવિવારે બાઇબલ શીખવા જતો. એમાં બાઇબલમાં એક શ્લોક આવ્યો, આસ્ક એન્ડ ઇટ શેલ બી ગિવન ટુ યુ. માગો અને તમને તે મળશે. સીક, SEEK, સીક એન્ડ યુ વિલ ગેટ ઇટ. ઈચ્છો અને તમે તે પામશો. નોક ધ ડોર એન્ડ ઇટ શેલ ઓપન ફોર યુ. દરવાજા ખખડાવો અને એ તમારા માટે ખુલી જશે. મને તો જલસો પડી ગયો. મેં કીધું આપણી માંગણીમાં જ દમ નથી હોતો એટલે માગતા નથી. આત્મવિશ્વાસ હોય તો કેમ ના માગીએ? મેં ગોપાલ સરને માગ્યું, મેં કીધું કેરી બહુ સરસ હતી, પછી મળે તોય ગમશે, તો આવી જ ગઈ. માગી ના હોય તો એમને ખબર જ ના પડે, હા કે ના? એમને મારા માટે ગમે એટલો ભાવ હોય, પણ એમને એવી થોડી ખબર છે કે મને કેરી ભાવી કે નહીં. તોતા કેરી પણ એટલી મીઠી હતી, મને ખરેખર મજા પડી ગઈ ને આવી બી ગઈ. અને ખાલી તમારે જોવાની હો, તમારે ખાવું હોય તો હવે કેળા ખાઈ શકો છો, કેરી તો નહીં આપું. તો આસ્ક એન્ડ ઇટ શેલ બી ગિવન ટુ યુ, સીક એન્ડ યુ વિલ ગેટ ઇટ, નોક ધ ડોર ઇટ શેલ બી ઓપન ફોર યુ. કેવું લાગે? મજા આવી ગઈ. અત્યારે છેલ્લો કેસ કહી દઉં. સર્બિયાથી આમંત્રણ છે મારા મિત્રનું. એ મારા પરમ મિત્રને યાદ કરવાનો આખો કેસ કહું છું. ગોપાલ સરે કદાચ સાંભળ્યો હોય રાયલામાં. એનું નામ ગેબ્રિયલ. બન્યું એવું કે હું ભારતથી ભણવા ગયો ને એટલે મને થયું મૈત્રી બધાની સાથે કેળવવી છે. એટલે ગાંધીજીની રૂપિયાનો સિક્કો, પછી 2 રૂપિયાની નોટ આવતી પહેલાં, ગાંધીજીનો આશ્રમમાં પ્રાર્થનાવાળા ફોટા વાળી, અને ગાંધી આશ્રમમાં થોડા કાર્ડ લીધા.
અને ટપાલ ટિકિટ આટલું ભેગું કર્યું, સેટ બનાવ્યા 70-80 જેવા, અને ખાખરા લઈ ગયો. અને મેં એવું નક્કી કર્યું કે મને બટેટા પૌવા અને ખીચડી બનાવતા આવડે છે અને બેમાં આપણું ચાલી જાય, એટલે બીજું કંઈ મને આવડતું નહોતું. અને હું નીકળ્યો. હવે ત્યાં ગયો અને પહેલે જ દિવસે કેન્ટીનમાં જમવા બેઠો એટલે મેં નક્કી કર્યું કે મૈત્રી કેળવવી કઈ રીતે. તો ખાખરા કાઢું ડબ્બામાંથી એટલે બધા પૂછે કે આ શું છે, એમના માટે તો ખાખરા નવી આઈટમ, એટલે હું એમને એક ખાખરો આપું. આવી રીતે મારે ખાખરા વેચવાનું શરૂ થયું. ખાખરા તો બહુ જલ્દી પૂરા થઈ ગયા, કારણ કે એવી કલ્પના મેં નહોતી કરી કે આવી રીતે થશે, પણ થયું. હવે ગેબ્રિયલ મને જોયા કરે કે રોજ ટેબલ બદલે છે. ત્યાં છે ને કેટેગરી વાઇઝ ટેબલો હોય, તો હું કોઈના બી સેક્શનમાં જઈને બેસી જાઉં. એટલે નવો મિત્ર મળે, ખાખરા ઉપર દેશની વાત થાય. ગેબ્રિયલ મને કહે તું આવું કેમ કરે ભાઈ, હું તને જોઉં છું. કારણ કે એક દાડો એ બી મારી જોડે આવ્યો હતો. મેં કીધું નવા નવા મિત્રો મળે ને એટલે. તો કે હું તારી જોડે જઈ જાઉં, આપણે જોડીમાં ટેબલ બદલીએ. 4નું ટેબલ હોય એટલે મેં 2 સાથે ફરવા માંડ્યા. ખાખરા ખતમ થઈ ગયા, પણ ગેબ્રિયલ સાથે મૈત્રી થઈ ગઈ જોરદાર. હવે મેં તમને ચર્ચની વાત કરી. હું ચર્ચમાં બાઇબલ ભણવા જતો. આ બાજુ એક દિવસ ગેબ્રિયલ 3-4 મહિના જેવો સમય થયો હશે. ગેબ્રિયલ કે મને મજા નથી આવતી, હવે હું ભણવાનું છોડી દઉં છું. મેં કીધું ભાઈ શું થયું? તો કે મારે હવે તકલીફ છે. હવે એના ચહેરો એટલો બધો ખરાબ થયો, મૂડ ખરાબ થયો, એટલે મને થયું કે મળવું પડશે. મિત્રો 4 મહિનામાં મારી મૈત્રી એવી થઈ ગઈ હતી. એ મિકેનિકલ એન્જિનિયરિંગ, હું તો સિવિલ એન્જિનિયરિંગ ભણીને ગયો હતો. તો અમારે બંનેને કેન્ટીનમાં સાથે જમવાનો રિવાજ. હવે એને જ્યારે લેબોરેટરી જુદી હોય ને, એ મારા લોકરમાં ચોકલેટ નાખે, સેન્ડવિચ નાખે, અને હું એના લોકરમાં કંઈક એવું નાખું, ફ્રૂટ કે એવું. અને એમાં અમે એકબીજાની એબસન્ટમાં જમીએ. ખ્યાલ આવે છે ને? પીરિયડ અલગ છે તો કેન્ટીનમાં જતાં પહેલાં પોતાનું લોકર ખોલે. તો મેં કીધું ચાલ હું સાંજે તારી હોસ્ટેલ પર આવું. હું ગયો ત્યારે મને પહેલી વાર ખબર પડી એ હોસ્ટેલમાં હતો જ નહીં. એક પાર્કિંગ એરિયા હતો, એમાં કેરેવાન એટલે હરતું ફરતું ઘર, થોડી નાનકડી સૂવાની જગ્યા હોય, થોડું રાંધવાની જગ્યા હોય, અને એમાં એક પીળો બલ્બ જલે. કેમ? કારણ કે પાર્કિંગવાળાએ કનેક્શન કાપી નાખ્યું હતું, એટલે બેટરી ઉપર હતું. હવે મિત્રો તમને એમ થાય કે આવી સ્થિતિ કેમ? ગેબ્રિયલ યુગોસ્લાવિયાથી આવ્યો હતો. યુગોસ્લાવિયાની અંદર કમ્પલસરી આર્મી ટ્રેનિંગ છે. યુગોસ્લાવિયામાં વંશીય લડાઈ ફાટી નીકળી ક્રિશ્ચનો અને મુસ્લિમોની વચ્ચે, અને ત્યાંની સરકાર ક્રિશ્ચનની બનેલી, એટલે એમણે કીધું ક્રિશ્ચનો કે મારો મુસ્લિમોને, એટલે ત્યાં મારકાટ ચાલુ થઈ ગઈ. ગેબ્રિયલ તો અહીંયા ભણતો હતો, તો ત્યાંની સરકારે હુકમ કર્યો, કારણ કે ગેબ્રિયલ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં પ્રોફેસર હતો અને ભણવા આવેલો, કે બેક ટુ ડ્યુટી ઉપર આવી જાઓ. ડ્યુટી ઉપર એટલે ગન ચલાવો, કારણ કે દરેક નાગરિકને શીખવાડવામાં આવ્યું હોય. ગેબ્રિયલ મને કહે કે મેં તો આવું ગણ્યું, એ લોકોએ મને ધમકી મોકલી કે જો તું ડ્યુટી પર હાજર નહીં થાય તો તારું બેંક બેલેન્સ જપ્ત કરીશું. તો મને એમ થયું કે એવું થોડું થાય, તો બેંક બેલેન્સ જપ્ત થઈ ગયું. હવે પેમેન્ટ કેવી રીતે કરવું? પેલા કેરેવાનનું, એટલે કેરેવાનનું ભાડું પૂરું થઈ ગયું એટલે લોકો કાપી નાખ્યું. ગટરનું જોડાણ હોય, પાણીનું જોડાણ હોય, વીજળીનું જોડાણ હોય. એટલે ગેબ્રિયલ ટોયલેટ તો ઇન્સ્ટિટ્યૂટમાં જતો હતો, નાહવાનું બંધ થઈ ગયું અને વીજળી નહીં. તો 3 જેકેટ પહેરીને રાતે સૂવે, કારણ કે હોલેન્ડમાં તોડી નાખે એવી ટાઢ પડે. હીટર હોય તો સૂવે ને. આખી સ્ટોરી એને મને કીધી. મિત્રો મારી નજર સામે ગાંધીજીનો જન્મ થતો દેખાયો. એ કે હું બધું સહન કરવા તૈયાર છું, પણ નિર્દોષને મારી શકું નહીં. હવે સરકારે મારી બેલેન્સ તો જપ્ત કર્યું હોય, બીજી ધમકી આપી છે કે જો હું હાજર ના થાઉં તો મારા માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકશે અને ઘર જપ્ત કરી લેશે. હવે મારે જવું જ પડશે, પણ હું રાતે બોર્ડર ક્રોસ કરીશ અને મારા માતા પિતાને ત્યાંથી કુદાવીને હંગેરી લઈ જઈશ. મારી પાસે જે થોડા પૈસા છે એ હું પહેલાં બોર્ડર ઉપર પોલીસને આપીશ, બોર્ડર ઉપર જે કરતું હોય. મિત્રો જુઓ, એક શીખવાની ભૂખ ક્યાં કામ કરે. હું બાઇબલ શીખવા જતો હતો. હું ગયો પહેલાં પ્રિન્સિપાલ પાસે. ત્યાં જઈને મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ મને વાંસળી વગાડતા આવે છે, હું બજારમાં વાંસળી વગાડીશ અને મારી ટોપી મૂકીશ. યુરોપમાં તમને ખબર ના હોય તો લોકો ગિટાર વગાડે અને ગિટારનું કેસ મૂકેલું હોય, એમાં બધા પૈસા નાખે. તો મને લીગલી પરમિશન આપવી પડે, કારણ કે હું ભારતથી છું. પ્રિન્સિપાલે ડગડગ ડચમાં કંઈકની સેક્રેટરી સાથે વાત કરી, મારા માટે કોફી બનાવી અને મને ભારતના સમાચાર પૂછવા માંડ્યા. મારી અંદર ગુસ્સો આવે કે ભાઈ સીધું મારે સવાલનો જવાબ આપો ને યાર, આ બધું અહીંયા ક્યાં માંડ્યું છે.
થોડીક વારમાં પત્ર આવ્યો. પત્રમાં ગેબ્રિયલની આખા વર્ષની ફી માફ હતી અને મને ફાધર પીટરનું કાર્ડ આપ્યું કે ફાધર પીટરને જઈને મળો. મિત્રો, દર મહિને કોલેજની ફી ભણતો હતો, એની ફી માફ કરી ઇન્સ્ટિટ્યૂટે. મને કહે તારે ભીખ માગવાની જરૂર નથી, તું ફાધરને જઈને મળો. ફાધરને મળ્યો. ફાધરે પેરિસ ફોન લગાડ્યો ઇન્ટરનેશનલ ચર્ચ ઓર્ગેનાઇઝેશનને કે આ એક છોકરો નિર્દોષને મારવા નથી માગતો, એની કારણે આ હાલત છે. મિત્રો, મને 1250 ગિલ્ડર, એ વખતે ગિલ્ડર હતો, હવે યુરો થઈ ગયા, ફેલોશિપ મળતી હતી. ગેબ્રિયલને 2000 ગિલ્ડરની ફેલોશિપ શરૂ થઈ. એનું આખા વર્ષનું ભાડું ચર્ચે ભરી દીધું, પાર્કિંગનું. પ્રોબ્લેમ સોલ્વ. ફાધર પીટરે આ મદદ મને કરી. હવે ગેબ્રિયલની છેલ્લી વાત પૂરી કરું. મારો મિત્ર આટલો ગ્રેટ કેમ છે. ડીને તો બધું કરી દીધું. ગેબ્રિયલનું ભણવાનું શરૂ થઈ ગયું. ગેબ્રિયલ, એની પાસે થોડા પૈસા આવ્યા. રાત્રે રાત બોર્ડર ક્રોસ કરી થોડા વધુ પૈસા ખવડાવ્યા બોર્ડર ઉપર. એના માતા પિતાને હંગેરી મૂકી આવ્યો એની બહેનને ઘરે, અને એની પત્નીને લઈને હોલેન્ડ પાછો આવ્યો. એના 3 બાળકો, ઈવાન, લાત્સી અને કાસ્પર, 3 બાળકો સાથે ગેબ્રિએલા, એની પત્નીનું નામ ગેબ્રિએલા અને આ ગેબ્રિયલ. મિત્રો, એની પત્ની મને એકવાર રાખડી જોઈને એની ટી શર્ટ ફાડીને મને રાખડી બાંધી અને ભાઈ તરીકે મને કમ્પ્લેન કરવા માંડી કે આ બહુ ગુસ્સો કરે છે, રાત્રે મોડું આવે છે. હું ગેબ્રિયલને સમજાવું એટલે વળી 2-5 દાડા હરખું ચાલે. પાછું આવું ખટપટ ચાલે. ભણવાનું એનું પૂરું થયું. મારું તો લાંબુ ભણવાનું હતું. એ ડિપ્લોમા પ્રોગ્રામ એનો પૂરો થયો. ડીને મને બોલાવ્યો કે મિસ્ટર પટેલ, ગેબ્રિયલે તો ના પાડી છે, પણ તું મારી પાસે ભીખનો પત્ર માગવા આવ્યો હતો, પરમિશનનો, એટલે મારાથી રહેવાતું નથી, એટલે કોન્ફિડેન્શિયાલિટી તોડીને પણ હું તને ગેબ્રિયલની સચ્ચાઈ કહું છું. મિત્રો, ગેબ્રિયલની સચ્ચાઈ શું હતી? ગેબ્રિયલે ઇન્સ્ટિટ્યૂટ ભણવાનું પત્યું પછી સાંજે લોકોના ઘર ખખડાવ્યા, લોકોના ટોયલેટ સાફ કર્યા, ગાડીઓ સાફ કરી, લોન સાફ કરી, નળિયા ચાળી દીધા, નાના રિપેરિંગ કામ કર્યા. મિકેનિકલ એન્જિનિયર હતો. બધા જ પૈસા ઇન્સ્ટિટ્યૂટના પાછા ચૂકવી દીધા, ચર્ચના બધા પૈસા પાછા ચૂકવી દીધા. દિવસ રાત મહેનત કરી એ છોકરાએ. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ માય ફ્રેન્ડ. તો મિત્રો, તમે જે સુરેશને જુઓ છો એ ખાલી કોલેજના ભણવાને કારણે નથી. આપણો વિચાર પક્ષ ને લાગણીનો પક્ષ ક્યારે મજબૂત થાય? આપણે નવું શીખવાની ઈચ્છા હોય તો આવું બધું કંઈક ઘટનાઓ ઘટે, આવા મિત્રો મળી જાય. જે દિવસથી ગોપાલ સરને ઘોડે સવાર થઈને દેખેલા છે ત્યારથી વારે ઉન્મેષ આવે તમને જોવું ત્યારે. વચ્ચે ક્યાંક ઘોડો મળી જાય, સવારી કરી લઉં છું. મને ઘોડે સવારી આવડતી નથી, પણ મનમાં થાય ખરું કે એવો ટાઈમ મળે ને તો ઘોડે સવારી શીખવી છે. હવે મેં તક ખોઈ નાખી. હું એસજીપીનો ડાયરેક્ટર હતો ને મારી પાસે મારવાડી, કાઠિયાવાડી મસ્ત ઘોડાઓ હતા, પણ હું ડાયરેક્ટર હતો, મને ટાઈમ જ નહોતો. એ તક જતી રહી. નહીં તો મારે તો હુકમ જ કરવાનો હતો. એટલે પેલો લઈ આવે. પણ મારા મનમાં ત્યારે એવી ચાનક ચડી હતી કે આ નિશાળને ઇન્ટરનેશનલ લેવલનું એક્રેડિટેશન મળવું જોઈએ, અને મળી ગયું. એટલે મારું લક્ષ્ય તો પૂરું થયું. બરાબર જુઓ હવે ઘડિયાળ. ભારત માતા કી જય. કલ સુબહ મિલેંગે.